ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ રેલીનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસને જાકારો મળી રહ્યો છે અને હવે કેટલાક મુદ્દાઓ લઈને આખી યાત્રાનું જે આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરીએ. ગુલાબસિંહ, કોંગ્રેસ દ્વારા આખું યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે ધીમા મુકામે ધરણીધર ભગવાનના આશીર્વાદ લઈને લોકોના પ્રશ્નને વાંચા આપવા માટે કોંગ્રેસ પાર્ટીએ જન આક્રોશ યાત્રા નીકાળી છે. ધીમાથી બહુચરાજી પહેલા ફેઝની અંદર ઉત્તર ગુજરાતમાં છે. તમામ તાલુકા, તમામ વિધાનસભામાં જે લોકોના પ્રશ્ન છે એ વાંચા આપવાનું કામ અહીંયાથી કોંગ્રેસ પાર્ટી કરશે. બિલકુલ, ખાસ કરીને વાત કરીએ તો કેવા મુખ્ય મુદ્દાઓ રહેશે કે જેને લઈને તમે લોકો સાથે સીધો સંવાદ કરશો? ખેડૂતો છે, મજદૂરો છે, મહિલાઓ છે, યુવાનોની રોજગારીની બાબત હોય, પશુપાલકોનો પ્રશ્ન હોય કે નાના મોટા વેપારીઓના જે પ્રશ્ન છે એ મુદ્દાઓને લઈને અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ. ખાસ કરીને વાત કરીએ તો આપણા વિસ્તારની વાત કરીએ તો ખેડૂતોનો એક પ્રશ્ન જે છે, કયા કયા એવા મુદ્દાઓ છે ખેડૂતોના ખાસ કરીને અત્યારે તો અમારે 3 મહિના જેવો સમય થવા આવ્યો, પૂર આવ્યા અને હજી સુધી કંઈ સરકાર દ્વારા સહાય આપવામાં નથી. એ મુખ્ય મુદ્દો છે. અમારે ધિરાણ માફ કરાવવું છે એ મુદ્દો છે. અમારે મજદૂરોને અહીંયા કંઈ મળ્યું નથી, પૂરમાં ઘર વખરી નથી મળી કે અમારે અત્યારે ખાતર નથી મળતું, યુરિયા ડીએપી નથી મળતું. આ તમામ પ્રશ્ન છે એને લઈને અમે અમારી રજૂઆત કરશું. ખાસ કરીને વાત કરીએ તો જન આક્રોશ યાત્રા અને પરિવર્તનનો સંઘર્ષ, શું લાગે છે આ સંઘર્ષ ક્યાં સુધી જશે? 100% 60 દિવસમાં આખા ગુજરાતમાં ફરી અને આગામી સમયમાં પરિવર્તન ગુજરાતમાં થાય એના માટેનો પ્રયત્ન રહેશે. બિલકુલ, એટલે કે 60 દિવસનો આખો આ પ્રવાસ રહેશે. મારી પાછળનો આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે 1100 કિલોમીટરની આખી યાત્રા રહેશે કે જેમાં ધીમા ધરણીધર જે અહીંનું પવિત્ર ધામ છે ત્યાંથી આની શરૂઆત થશે. ઉત્તર ગુજરાતથી લઈને જોઈ શકાય છે કે થરાદ, પાલનપુર, ખેરોજ, વડગામ, અંબાજી સહિતના તમામ જગ્યાઓ પર, એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે 1100 જેટલા આખું કિલોમીટરની આખી યાત્રા રહેશે. અને આ યાત્રા થકી જન આક્રોશ કોંગ્રેસની યાત્રા થકી આ લોકો કોંગ્રેસ જે છે પક્ષ છે તે લોકો સાથે જશે અને સીધો સંવાદ કરશે. કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેક સિંહ વાઘેલા, TV 13 ગુજરાતી, ઉત્તર ગુજરાત.